જય હિન્દ, જય ભારત મિત્રો. આજનો જે વિડીયો છે એની અંદર આપણે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 શું છે, આ જે યોજના છે એની અંદર શું શું લાભ મળવાના છે અને કોણ લાભ લઈ શકે છે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. હવે આ જે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે એની જાહેરાત જ્યારે ગઈકાલે રામ મંદિરની અંદર રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, ત્યારબાદ જ્યારે આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યાથી પાછા ફર્યા ત્યારે તેમને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે એનું એલાન કર્યું છે. તો આપણે આ વિડીયોની અંદર વિગતવાર જોઈશું કે આ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે અને આની અંદર સામાન્ય જનતાને શું લાભ મળવાનો છે. હવે આ વિડીયોની અંદર આપણે યોજના વિશેની સંપૂર્ણ વિગત જાણીશું. શું છે આખી યોજના, આની અંદર કેવી રીતે લાભ મળશે, આ યોજનાનું લક્ષ્ય શું છે અને આની અરજી ક્યારે શરૂ થશે, તો આ બધી માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાની છું. તો જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. હવે જ્યારે અયોધ્યાની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાથી પરત ફરતા પીએમ નરેન્દ્ર મોદીએ સૌથી મોટો નિર્ણય લીધો છે. પીએમ નરેન્દ્ર મોદીએ સૂર્યોદય યોજનાની જાહેરાત ગઈકાલે કરી છે, એટલે કે 22 તારીખે રાતે 6 વાગે આ સૂર્યોદય યોજનાની જાહેરાત છે એ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી છે. આ યોજના અંતર્ગત ઘર ઘરની અંદર સોલાર રૂફટોપ છે એ સ્થાપિત કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે અને આ યોજના અંતર્ગત સરકાર જે છે એ 1 કરોડ ઘરો ઉપર મફતની અંદર સોલાર રૂફટોપ લગાવશે. ભારતીયની છત પર તેમની પોતાની સોલાર સિસ્ટમ હશે અને આ યોજના છે એનાથી ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એનું વીજળીનું બિલ ઓછું થશે. એટલે કે ગુજરાતની અંદર તો ઘણી બધી જગ્યાએ સોલાર રૂફટોપ છે એ લોકો લગાવે છે, ગવર્મેન્ટ એની અંદર સબસિડી પણ આપે છે, પરંતુ બીજા રાજ્યની અંદર હજુ એટલું બધું ઇમ્પ્લિમેન્ટ નથી થયેલું. તો નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે આપણો જે દેશ ભારત છે એ ઉર્જા ક્ષેત્રની અંદર પણ આત્મનિર્ભર બને. હાલની અંદર જે ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે એ કોલસાથી કરવામાં આવે છે અને તમને ખબર છે કે કોલસો છે એ ગમે ત્યારે ખૂટી જવાનો ભય છે. તો જો ઘરે ઘરે સોલાર રૂફટોપ લાગેલી હશે તો સૂર્યના માધ્યમથી આપણો જે દેશ છે એ ઉર્જા ક્ષેત્રની અંદર આત્મનિર્ભર બનશે. તો આ જ સપનાની જોડે આ જે યોજના છે એનું એલાન કરવામાં આવ્યું છે અને આપણો જે દેશ છે એ ટૂંક સમયમાં ઉર્જા ક્ષેત્રની અંદર પણ આત્મનિર્ભર બને. હવે અરજી કરવાની પ્રક્રિયા, તો આ યોજના છે એ ગઈકાલે જ હજી અનાઉન્સ થયેલી છે, તો આની અરજી કરવાની જે પ્રક્રિયા છે એ પણ ટૂંક સમયની અંદર કદાચ ચાલુ થશે અને એના માટે અલગ એક પોર્ટલ પણ બનાવવામાં આવશે. જેમ કે વિશ્વકર્મા યોજના છે એ પણ ગયા વર્ષે બજેટની અંદર જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ 5-6 મહિના પછી વિશ્વકર્માનું એક અલગ પોર્ટલ આવ્યું અને એના માટે અરજીઓ ચાલુ થઈ. તો એવી જ રીતે આ જે યોજના છે એની અંદર પણ ટૂંક સમયની અંદર કાર્યવાહી થશે અને જનતા છે એનો લાભ લઈ શકશે. હવે આની અંદર આપણે જોઈ લઈએ કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે 6:24 એટલે કે ગઈકાલે સાંજે 6 વાગે આજે પ્રધાનમંત્રી સૂર્ય યોજના છે એની ઓફિશિયલ ટ્વીટ કરીને માહિતી આપી છે. એમનું કહેવું છે કે સૂર્યવંશી ભગવાન શ્રી રામ અલોક સે વિશ્વ સે સભી ભક્તગણ સदैव ऊर्जा प्राप्त करते हैं. એટલે કે ભગવાન જે રામ છે એ એક ઉર્જાનો સ્ત્રોત છે અને તે વિશ્વને ઉર્જા આપે છે. आज अयोध्या में प्राण प्रतिष्ठा के शुभ अवसर पर मेरा ये संकल्प और प्रशस्त हुआ कि भारतवासियों के घर के छत पर उनका अपना सोलार रूफटॉप सिस्टम हो. अयोध्या से लौटने के बाद मैंने पहला निर्णय लिया है कि हमारी सरकार 1 करोड़ घरों पर सोलार रूफटॉप लगाने का लक्ष्य के साथ प्रधानमंत्री सूर्योदय योजना का प्रारंभ करेगी. इससे गरीब और मध्यम वर्ग का बिजली का बिल कम होगा और साथ ही साथ भारत जो है वो ऊर्जा के क्षेत्र में आत्मनिर्भर बनेगा. तो आ जे उद्देश्य છે એની જોડે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે ટૂંક સમયની અંદર આની અંદર અરજીઓ પણ ચાલુ થશે. તો જ્યારે પણ આના માટે અરજીઓ ચાલુ થશે ત્યારે એના
સંપૂર્ણ જે વિડીયો છે એ આપણે આ ચેનલ પર મૂકીશું. ત્યાં સુધી ચેનલની સાથે જોડાઓ અને બીજી જે નવી નવી માહિતી છે એનાથી માહિતગાર રહો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાઓ.